जय माताजी मित्रों, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે। અમે અમારા ખેતરમાં આવી ગયા છે અને અમારું મગફળીનું વાવેતર કરેલું હતું। આજ અમે મગફળી અમારી કાઢી હતી તેનું આપ સૌ ઉત્પાદન દેખો। આ અમારી મગફળી છે। અમારા ખેડૂત મિત્રો બધાય કામ કરી રહ્યા છે અમારા ખેતરમાં। અમારી મગફળી તો સારી નીકળી છે અને ખરપડી કરીને નહીં કાઢી, મશીને કરીને કાઢીએ। આ અમારું ટ્રેક્ટર પડ્યું છે। અમે આને કહીએ છીએ ધન્નું। અમે આનું નામ પાડ્યું છે ધન્નું। चलो तेना पास जईने मशीन बताऊं। चलो आ मगफળી છે અમારી, તમે જોઈ શકો છો। सारी मगफળી બેસી છે અમારી। कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। 4x4 છે ન્યू હોલેન્ડ 32 ઓંડા આ ટ્રેક્ટર નામ પાડી છે ધન્નું। चलो मशीन बताओ। आ मशीन બધું અહીંયાથી ચાલુ થઈને અહીંયા આવે છે। અહીંયાથી આના લીધે कौन है ये लोग, कहां से आते हैं? અહીંયા આવીને આ બધું એથી આવે છે ઉપરથી નીચે અને પછી આ રીતના પડે છે, જોઈ શકો છો તમે। આ હવે મગફળી અમારે ઠેસરમાં કઢાઈને લઈ રહેવાની છે સુકાય એટલે। આમાં પછી છાણિયું ખાતર નાખીને અસલ ખેડીને અસલ સરખું કરીને બટકા વાવવાના છે અને બટકા આખામાં વાવવાના છે। આમાં પણ વાવવાના છે। આ બાજરી પણ પકાવવાની હતી પણ બાજરીમાં બટકા વાવવામાં લેટ થઈ જાય એટલે વાઢીને લઈ રહેવાની છે। ચલો બાજરી બતાવો। बटाका वाववाना છે એટલે લેટ પડી જાય એટલે લઈ રહેવાની। આ બાજરી છે, આમાં મકાઈ વાવી હતી પણ લઈ લીધી। હવે બટાકા વાવવાના છે એટલે લઈ રહેવાની। મકાઈ ચલો અમારી મકાઈ બતાવી દઈએ તમને। અમારી મકાઈ, આ અમારું મકાઈ છે, તમે જોઈ શકો છો। હજી નાનું છે, હજી તો નાનું છે પણ મોટું થાય એટલે તમને ફરીથી બતાવશે બાય। આજના બ્લોગમાં अभी मजा आएगा ना भिड़ो। ये लोग इसी में मजा कर रहे हैं। तो वीडियो गमे हो तो लाइक करो, शेयर करो और फॉलो करो। जय माता दी।